પંથકમાં હજુ પણ ભૂમાફિયાઓ બેફામ કાળા કોલસાનો કાળો કારોબાર બેફામ ચાલુ। ચોટીલાના એસડીએમ સિંઘમની છાપ ધરાવતા હોવા છતાં પણ નથી ડર ભૂમાફિયાઓને। ચાલુ ખોદકામે ચોટીલાના નાયબ કલેક્ટર અડધી રાત્રે ત્રાટક્યા અને 38 જેટલા મજૂરો કોલસાની ખાણમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા। આ કોલસાની ખાણમાંથી 12 મજૂરો પણ મળી આવ્યા। 36 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણ સામે ગુનો નોંધાયો। કેવી રીતે સુરંગોમાંથી ગેરકાયદેસર રીતે કોલસો કાઢવામાં આવે છે મિની ટ્રેક્ટર દ્વારા તે જોવા વિડીયોમાં। ऊपर हैंडल वाला गया આમાં આ ટ્રેક્ટર કાઢવું હોય ને એક દોઢ ગાડી પેલા ગાળ કાઢવું પડે। કેટલો આ હેઠો ગાળ જો ને એક દોઢ ગાડી ગાળ કાઢો ને આ ગાળ જો ને આ તળિયામાં દોઢ ગાડી જેવો ગાળ થાય। આ બધો કાઢો તો ટ્રેક્ટરને જો આવ્યો ને આપણે અડી જાય બરાબર। ત્યાં સુધી ઉપર લાગ થઈ જાય પણ આ તમે આ કોઈ હમું નથી કરેલું બરાબર। જો અહીંયા અડી જાય છે। રેડ દરમિયાન મિની ટ્રેક્ટર ફસાયું સુરંગમાં। જીવના જોખમે કામ કરી રહ્યા છે મજૂરો। જો સુરંગ બેસે અને મૃત્યુ થાય તો જવાબદારી કોની? અનેકવાર સુરંગો ધસી પડવાની મજૂરો દટાઈ ગયા હોવાના મામલા સામે આવ્યા પણ મામલાને રફેદફે કરી દેવામાં આવે છે। કોની રહેમ નજર ચાલે છે આ કાળો કારોબાર? રાત્રિના 12:30ના અરસામાં નાયબ કલેક્ટર ચોટીલા એચટી મકવાણા તથા મામલતદાર મૂડી આઈડી પટેલની સંયુક્ત ટીમ દ્વારા મૂડી તાલુકાના દોડિયા ગામના સરકારી સર્વે નંબર 12-1 વાળી જમીનમાં આકસ્મિક તપાસ કરતા ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા 7 કુવાઓ અને સુરંગો ઝડપી પાડવામાં આવી, જેમાં ટ્રેક્ટર, એક કમ્પ્રેસર, 6 ચરખી એમ કુલ મળીને 36 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને મામલતદાર કચેરી મૂડી ખાતે ખસેડવામાં આવ્યો। આ 7 ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ પૈકી 4 કુવામાંથી 38 જેટલા મજૂરોને સહી સલામત રીતે બહાર કાઢીને રેસ્ક્યુ કરવામાં આવ્યા। મોડી રાત્રે મૂળી તાલુકાના ધોળિયા ગામે સબસ્ટેશનની બાજુની અંદર જે સરકારી સર્વે નંબર આવેલો છે એ સરકારી સર્વે નંબર ઉપર તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાની કુવાઓની અંદરથી ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હોવાની હકીકતને ધ્યાનમાં રાખી અને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર મૂળીની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક રેડ પાડી અને તપાસણી કરતા કુલ 7 કુવાઓ છે એ 7 કુવાઓ તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલની પ્રવૃત્તિ કરી રહેલા હતા। આ 7 કુવાઓની અંદરથી કુલ 4 કુવાઓમાંથી 38 જેટલા આજુબાજુના જે મજૂરો છે મજૂરો અંદર કુવાની અંદર હતા। એ તમામે તમામ 38 મજૂરોને સહી સલામત પ્રથમ બારે કાઢવામાં આવેલ। ત્યારબાદ જે સાધન સામગ્રી છે એ સાધન સામગ્રી પણ મળી આવેલી હતી, જેમાં કુલ 4 ટ્રેક્ટર, 1 કમ્પ્રેસર તેમજ 6 ચરખી આમ મળીને કુલ 36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને તમામે તમામ મુદ્દામાલ મોડી રાત્રે મામલતદાર કચેરી મૂળી પાસે ખસાડવામાં આવેલો છે। આ જે તદ્દન ગેરકાયદેસર કુવાઓનું જે ખનન કરાવતા હતા તેઓના નામ છે પણ એ સામે આવ્યા છે। અમકુભાઈ થરેસા રહે ધોળિયા તાલુકો મૂળી, સુનિલભાઈ હનાભાઈ કુચડિયા રહે પલાસા, ભરતભાઈ ગોવિંદભાઈ સરલા રહે પલાસા। આ 3 ઈસમો દ્વારા આજ આજુબાજુના વિસ્તારોમાંથી આવા મજૂરોને લાવી કોન્ટ્રાક્ટ આપી અને સરકારી સર્વે નંબરની અંદર તદ્દન ગેરકાયદેસર કોલસાનું ખનન કરાવી અને વેચાણ વગેરે કરતા હતા। આ 3 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। રિપોર્ટર મુકેશ ખક્કર।